10મા શિવલિંગ છે જેનું નામ છે નાગેશ્વર. નાગેશમ દારુકા વને, જે દ્વારકામાં આવેલું નાગેશ્વર છે એની કથા કહે છે. દારુકા નામની એક રાક્ષસી છે. એને પાર્વતીજીનો જપ તપ કર્યું ને પાર્વતીજીના વરદાનથી એને અભિમાન આવી ગયું. એના પતિનું નામ છે દારૂક, જે દારૂક બળવાન છે. પાર્વતીજીએ એને વરદાન આપેલું કે તારે જ્યારે આ વનને જે જગ્યાએ લઈ જવું હોય, તું જે જગ્યાએ રહે છો એ વનને તારે બીજી કોઈ જગ્યાએ લઈ જવું હોય તું લઈ જઈ શકીશ, એવું તને વરદાન આપું છું. અને ત્યારે એ દારૂક નામની રાક્ષસીએ આખું વન લઈ સમુદ્ર ઉપર રહી છે. એક વખત એ નગરની એ વનની બહાર નીકળે છે અને નાવિકોને પકડીને લાવે છે. નાવિકો એટલે કે નાવો ચલાવવા વાળા, એને પકડીને લાવે છે. તેમાં એક નાવિકનું નામ છે સુપ્રિય. આ સુપ્રિય ભગવાન ભોળાનાથનો ભક્ત છે, શિવનો પરમ ઉપાસક છે. એ સુપ્રિય નિત્ય ભગવાન શિવજીનું ભજન કરતો અને ભગવાન ભોળાનાથને સાથે રાખતો. જે જગ્યાએ જાય એ જગ્યાએ ભગવાન ભોળાનાથને સાથે રાખે. તો આ દારૂકી નામની રાક્ષસી આ નાવિકોને લઈને જાય, એમાં સુપ્રિયને પણ લઈને જાય, પણ એ સુપ્રિયની સાથે ભગવાન ભોળાનાથ પણ આવી ગયા ખેદમાં. એક દિવસ આ સુપ્રિય ભગવાન ભોળાનાથની પૂજા કરી અને નૈવેદ્ય ધરતો હતો. આ વાતની ખબર કોઈએ પેલા રાક્ષસીને આપી દીધી કે આ સુપ્રિય શિવની પૂજા કરે છે, શિવની આરાધના કરે છે, શિવને નૈવેદ્ય ધરે છે. ત્યારે પેલો સુપ્રિય આવે છે, પેલી રાક્ષસી આવે છે. રાક્ષસી આવીને ભગવાન ભોળાનાથનું સ્વરૂપ જોયું, દારૂકને બોલાવ્યા, દારૂકને વાત કરી. અને ત્યારે એ દારૂકે પેલી રાક્ષસીના કહેવાથી આ સુપ્રિય સાથે યુદ્ધ કર્યું, એને મારવાની તૈયારી કરી. ભક્તને મારવા માટે કોઈ વ્યક્તિ આવે તો ભગવાનથી સહન થાય? ભગવાનથી સહન ન થાય. એ જ સમયે જે શિવલિંગની પૂજા આ સુપ્રિય કરતો હતો ને, એ જ શિવલિંગમાં ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા છે, પ્રગટ થયા છે. અને પાશુપાસ્ત્ર નામનું શસ્ત્ર લઈ અને પેલા સુપ્રિયને આપ્યું છે અને કહે છે કે આ શસ્ત્રથી આ દારૂક સાથે તો યુદ્ધ કર અને એનો વધ કર. અને ભગવાન ભોળાનાથના કહેવાથી પેલા દારૂક સાથે રાક્ષસી સાથે યુદ્ધ કર્યું છે અને એમાં પેલા દારૂકીનો વધ થયો છે. સુપ્રિયને કહે છે, બોલ તારે શું વરદાન જોઈએ? સુપ્રિયાએ કહ્યું, પ્રભુ આપ અને માં પાર્વતી અહીંયા સ્થિર થાઓ. અને ત્યારે શિવ અને પાર્વતી એ જગ્યાએ દારૂકની જગ્યાએ સ્થિર થયા છે અને ભગવાન ભોળાનાથનું નામ પડ્યું છે નાગેશ્વર. બોલીએ શ્રી નાગેશ્વર મહાદેવ.